ભરૂચ જિલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પંચ પરિષદ છેલ્લા ઘણા સમયથી સમાજના હિતની કામગીરી માટે તત્પર રહે છે. સમાજના લોકો માટે એક સારી સુંદર છાપ છોડી છે. ત્યારે સમાજના યુવાનો અને યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે 9મા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 250 જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ચીમનભાઈ સોલંકી, ચિરાગભાઈ પંચાલ, ભાવનાબેન પંચાલ, ચિરાગ પરમાર, કનૈયાલાલ પરમાર, કેતનભાઈ ચૌહાણ તેમજ ભરૂચ જિલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પંચ પરિષદના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો સાથે મોચી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશ ચૌહાણ, TPN ચેનલ, ઝઘડિયા. આજે ભરૂચ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં હોલમાં યુવક અને યુવતીઓનો પસંદગી મેળો યોજવામાં આવેલ હતો. તેમાં આશરે 250 યુવક અને યુવતીઓએ ભાગ લીધો અને કુલ લગભગ 750 જેટલા સમાજના વ્યક્તિઓ ભેગા થયા. અને એની સાથે સાથે જે યુવક અને યુવતીઓને મનપસંદના પાત્રની એમને અનુકૂળતા રહી તે પ્રમાણે છે તો મેડિએશન ટેબલથી એમની આગળની કાર્યવાહી પણ કરવામાં આવી. અને તેવા ઉમેદવારોને ફરીથી ફોન પણ કરવામાં આવશે. અને જો એકબીજાને અનુકૂળ રહેશે તો પછી આપણો જીવન પસંદગી જે મેળો યોજવામાં આવેલો છે એ ખરેખર સફળ નીવડશે એવી ભરૂચ જિલ્લા ગુજરાતી મોચી જ્ઞાતિ પરિષદ પંચને આશા છે. અને આ પરિષદે જે સફળતાપૂર્વક આ કાર્યક્રમનું આયોજન કરેલું છે એમાં સમાજના દરેક વ્યક્તિઓનો, દરેક હોદ્દેદારોનો, કાર્યકર્તાનો દરેકનો સિંહ ફાળો છે. અને આ મહાયજ્ઞની અંદર જેમને આ આહુતિ આપેલી છે અને સમાજને ઉચ્ચ સ્થાને લઈ જવા માટે જે તનતોડ મહેનત કરેલી છે, આ પરિષદ સંસ્થા સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને યુવક અને યુવતીઓ જે આ પસંદગી મેળામાં આવેલ છે એ લોકોને એમના જીવનસાથીની પસંદગી મળી રહી એવી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ.